નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2024 અષાઢ સુદ એકમ બુધવાર તારીખ 15/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05, સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. તો મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ શુભ છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય. હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. તો આજે અભિજીત મુહૂર્ત નથી. હવે જોઈએ આપને આજનો રાહુકાળ બપોરે 12:45 શરૂ થશે અને બપોરે 2:25 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખાસ કરીને માતા પિતાની સેવા અચૂક કરજો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજનું જન્મેલું બાળક માતા પિતાની સેવા અચૂક કરશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, આજનો સુવિચાર ખરેખર બહુ સમજવા લાયક છે. દરેક માનવીએ છે ને એક કબરને જોવી જોઈએ. કબરને જોઈને ખાલી એટલો જ વિચાર કરવાનો કે આટલી જગ્યા માટે મારે કેટલી લાંબી જિંદગી જીવવી પડે છે. એ જે આપણી 5-6 ફૂટની જગ્યા છે ને એના માટે આપણે કેટલો લાંબો સમય જીવન જીવવું પડે છે. તો પછી એનો અફસોસ શેના માટે કરવો? તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આંખમાં દાડમનો રસ નાખવાથી આંખના નંબરો ઉતરે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જીભ સુધારશું અને જીભ સુધરે તો જીવન સુધરે. સીધો હિસાબ. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે અને સકારાત્મક વિચાર રાખશો તો આજે કોઈ નવી યોજના બનાવી શકશો અને બધાની સહમતિથી એને આગળ વધારી શકશો. તે સિવાય આજે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાચવીને ચાલુ. અને મિત્રો, આજે મતભેદ, મન દુઃખ આ બધી બાબતોથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિ વાળાએ આજે થોડા સહનશીલ બનવાની જરૂરિયાત દેખાય. સામાજિક પ્રશ્નનો આજે તમે તમારી કુશાગ્રતાથી જવાબ આપી શકશો, એનું નિવારણ લાવી શકશો. મુસાફરી કરવાની હોય તો સાચવીને કરજો. કિંમતી સામાન ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. અને આજે સાંજનો સમય આધ્યાત્મિક કાર્યમાં પસાર થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા આજે કોઈક પ્રવાસ કરવાનો થાય, પ્રવાસમાં સફળતા મળે. તે સિવાય આજે કુટુંબમાં કોઈક સારા ધાર્મિક કાર્યના શ્રી ગણેશ મંડાય એમાં હાજરી આપવી પડે અને આજે આ કાર્યથી તમને બહુ સારી માનસિક શાંતિ મળે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય. ઘણા લાંબા સમયથી ચાલતી મૂંઝવણોને આપણે દૂર કરી શકીએ અને નાણાકીય બાબતમાં કોઈ નવી તક આપણે ઝડપી લઈશું. નોકરિયાતો છે એ લોકોને કોઈક નવી જવાબદારી મળી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ખરીદી કરવામાં સાચવવાનું. જે વસ્તુ ઘરમાં પડી કે ઓફિસમાં પડી એ જ વસ્તુ આપણે ખરીદીને પાછી ન લઈ આવીએ તેનું ધ્યાન રાખવાનું છે. આજે પારિવારિક આનંદ વધતો દેખાય છે અને ભાગીદારીમાં સાચવીને ચાલવું. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી મનમાં જે કાર્ય વિચારીને બેઠેલા એનો અમલ આજે આપણે કરી શકીએ. આજે કોઈ શુભ કાર્યની શરૂઆત પણ તમે કરી શકો છો. આર્થિક બાબતમાં જે કઠિન પ્રશ્નો આપણે સતાવતા હતા એનો સરળ જવાબ આપણને મળી જાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય. આર્થિક બાબતો તમને જે સતાવી રહેલી છે એ આપણા માનસિક થાકને વધારી જાય. થોડી ધીરજ રાખજો, વડીલોની સલાહ લેજો. નાણાકીય બાબતોનો માર્ગ અવશ્ય મળશે. આજે પરિવારની જરૂરિયાત પર ધ્યાન જરૂર આપવું. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. તમારા કામો આગળ વધે પણ પરિણામ આવતા વાર લાગે ને પરિણામ આવતા વાર લાગે એટલે તમે જરાક આકુળ વ્યાકુળ થઈ જાઓ. પણ મિત્રો આજે થોડી ધીરજ રાખજો, પરિણામ સારા આવશે. પણ ધીરજ રાખવાની જરૂરિયાત પૂરતી દેખાય. આજે છે ને થોડો સમય થોડું મેડિટેશન કે ધ્યાન કરી લો, એનાથી ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કોઈ પણ જગ્યાએ પોતાની વાત રજૂ કરવા માટે ઉતાવળા ન થવું. આ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે નાણાકીય બાબતમાં ખૂબ સાવધાની રાખીને નિર્ણય લેવા. કુટુંબમાં જે જરૂરિયાત છે એની અવગણના નહીં કરતા એ જરૂરિયાત પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આયોજનબદ્ધ કામ પર ધ્યાન આપવાનું છે. એ વ્યવસ્થિત ચાલે એ નિયંત્રણ તમારા હાથમાં રાખીને આજના કામને આગળ વધારવાના છે. આજે છે ને કાર્યક્ષેત્રમાં તમારે તમારું લક્ષ્ય મેળવવા માટે થોડો વધુ પ્રયાસ કરવો પડે, થોડી વધુ મહેનત કરવી પડે. આજે આવકનું પ્રમાણ જળવાઈ રહે એ રીતે આગળ ચાલવું હિતાવહ. આજે આવક જાવકના પલ્લાને નિયંત્રિત રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ગુસ્સા પર અને આવેશ પર સંયમ રાખવો જરૂરી. આજે યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે પણ મિત્રો આજે આરોગ્યનું ધ્યાન રાખજો અને ઋતુગત બીમારીથી બચીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના અંગત પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. સામાજિક પ્રશ્નો પર થોડોક સમય કાઢવાનો છે. કાર્યક્ષેત્રમાં આજે ફાયદાનો દિવસ છે. કાર્યક્ષેત્રને આપણે વિસ્તારી શકીશું, સારા પરિણામ લઈ શકીશું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.